વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ ત્યારે દુનિયાભરમાં એશિયાટિક સિંહો એકમાત્ર ગુજરાતના ગીરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સિંહનું સ્મૃતિ મંદિર એકમાત્ર અમરેલીના રાજુલાના ભેરાઈ ગામે આવેલું છે। સિંહોની યાદમાં બનાવેલા સ્મૃતિ મંદિરમાં વિશ્વ સિંહ દિવસની નિમિત્તે પૂજાપાઠ અને સિંહ ચાલીસાના કાર્યક્રમો યોજીને સિંહોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। खाते आवेल सिंह स्मृति मंदिर खाते कार्यक्रम योजવામાં આવ્યો હતો। માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ 2 મિનિટના મૌન તથા સિંહ ચાલીસા સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ। જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આખા ગુજરાતમાં 650 જેટલા સિંહ અહીંયા વસવાટ કરે છે અને એમાં પણ વધારે પડતા રાજુલા અને રાજુલામાં 40 જેટલા છે અને જાફરાબાદમાં 45 જેટલા સિંહ વસાહત કરે છે। ની અંદર ટ્રેનની અંદર એમનું અકસ્માત થયું ત્યારે હું લાયન કન્ઝર્વેશન સોસાયટીમાં પણ હતો તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે એક સિંહણ હતી એ પ્રેગ્નેન્ટ હતી, અંદર 3 બચ્ચા પણ નીકળ્યા, એટલે 2 મોત નહીં પણ 5 મોત થયા હતા। ત્યારે સૌ પ્રથમવાર આ વિસ્તારની અંદર ટ્રેનમાં જો બનાવ બન્યો હોય તો 2014માં તો અમે લોકો ખૂબ શોકમાં આવી ગયા હતા અને આ વિસ્તારમાં ખૂબ એ પ્રખ્યાત હતી એ સિંહણ। તો અમે લોકોએ વિચારો અને આ વિસ્તારની અંદર સર્વપ્રથમવાર સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે।